હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આજે રિન્યુએબલ એનર્જીમાં સોલાર ઉત્પન્ન કરતી કંપનીઓ ગજબનો ગ્રોથ, ગજબનું એમનું ભવિષ્ય, એના 3 થી 4 સ્ટોકની આ વિડીયોમાં ચર્ચા કરવી છે. સારામાં સારી કંપનીની વાત કરવી છે. આગળના સમયમાં સારું રિટર્ન અપાવી શકે આ બધી રિન્યુએબલ પાવર કંપનીઓ છે. આ કંપનીઓમાં ઉપરના લેવલથી નફો બુકિંગ થઈ ગયો છે મિત્રો. પરંતુ આ કંપનીઓ આજે પણ પોઝિટિવ સ્ટેન્ડમાં છે. સોલાર કંપની ચાલવાની છે. ઘણા સ્ટોકમાં ગિરાવટ જોવા મળી છે મિત્રો, પરંતુ એનું પોટેન્શિયલ ગજબનું છે, એનો ગ્રોથ ગજબનો છે, એનું સેક્ટર સારું છે અને ભવિષ્ય એનું પણ સારું છે. ઈવી વ્હીકલવાળી કંપનીઓ પણ ચાલશે. આગળના સમયમાં આવી કંપનીઓ તમારા મોટા પૈસા બનાવી શકે. બજારમાં હવા ચાલે અને હવાની અનુકૂળ, સમયની અનુકૂળ, ભવિષ્યના ગ્રોથની અનુકૂળ ચાલવું જોઈએ, તો જ પૈસા બને. અને આપણે પહેલી કંપની છે બોરોસિલ રિન્યુએબલ એનર્જી. આ શેર 700 રૂપિયા ઉપર ચાલી રહ્યો છે. 5 દિવસમાં 16% ઘટાડો આવ્યો છે. ઇન્ડિયામાં નંબર 1 કંપની છે. સોલાર ગ્લાસ તે બનાવે છે. અને આવી કંપની, જો તમે કોઈ સોલાર બનાવતી કંપની ગોતતા હો તો આ કંપની તમારા માટે બેસ્ટ કંપની છે. ધારો કે આઈટી સેક્ટર છે, એમાં TCS ફર્સ્ટ નંબરની કંપની છે. એમાં સોલારમાં બોરોસિલ રિન્યુએબલ કંપની સારામાં સારી કંપની છે. સોલારમાં નંબર 1 કંપની છે બોરોસિલ. પહેલાં મિત્રો જે આ માલ છે એ માલ બધો સોલારનો માલ આપણે ચીનથી આયાત કરતા હતા. ચીનમાંથી આયાત થતો હતો. પરંતુ તમને ખબર છે કે ભારતના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે ઇન્ડિયા આત્મનિર્ભરનો નારો 2 વર્ષ પહેલાં લાગ્યો, તેના પછી આપણી કંપનીઓના ગ્રોથમાં મિત્રો જે ઇન્ડિયા આત્મનિર્ભરનો જે મોદી સાહેબનો નારો હતો, તેનાથી આવી કંપનીઓનો ખૂબ વિકાસ થયો છે. કંપની જોરદાર ગ્રોથ કર્યો છે અને તમારા પૈસા 5-10 વર્ષમાં ડબલ કરી આપે એવી આ કંપની છે મિત્રો. કેમ કે સોલાર ક્ષેત્રમાં તમે કોઈ કંપની ગોતતા હો તો આ તમારા માટે બેસ્ટ કંપની છે. આ કંપની આજે માટે ખરીદવાની નથી મિત્રો. આવી કંપનીઓ તમારે લાંબા વિઝન માટે ખરીદવાની છે. અને તમારું વિઝન 5-10 વર્ષ માટેનું હોય, ભવિષ્ય માટેનું હોય, તો આ કંપની તમારે ખરીદવાની છે. 1-2 વર્ષમાં તમને કદાચ ગ્રોથ ઓછો મળે, પરંતુ 5 વર્ષમાં તમારા પૈસા કેટલાય ગણા કરી શકે એવું સેક્ટર છે, એવી કંપની છે અને એવું એનું ઉત્પાદન છે. કેમ કે આગળનો આવનારો સમય એ સોલારનો સમય છે. આપણે બીજી કંપનીની વાત કરીએ કે કેપીઆઈ ગ્રીન એનર્જી. આ કંપનીમાં એટલું પોટેન્શિયલ છે, ગજબની કંપની છે અને જાર જોરદાર કંપની સતત ઉપર જ જતી હોય છે મિત્રો. કંપનીઓ બધી સારી હોય છે, પણ સોલારમાં ઘણી કંપનીઓ કામ કરે છે, પરંતુ તમારે કેવી કંપની ખરીદવી એ મહત્ત્વની વાત છે. ટાટા પાવર હોય, ઇરડા હોય, પરંતુ કંપની પસંદ કરવી એનું ફંડામેન્ટ મજબૂત હોય તેવી કંપની પસંદ કરવી જોઈએ મિત્રો. પૈસા આવી કંપની બનાવી આપે છે. કંપનીના ફંડામેન્ટ મજબૂત હોય, તેનું વેચાણ અને નફાનો ગ્રોથ જોરદાર હોય, એનું સેક્ટર જોરદાર હોય, આવી મજબૂત કંપનીમાં તમારે રોકાણ કરવું જોઈએ. બીજી વાત એ છે કે કંપની ઘણી મોટી કરતાં તમારે કંપની નાની ખરીદવી જોઈએ. કેમ કે નાની કંપની સારામાં સારો ગ્રોથ કરી આવે છે અને એ ઝડપી રિકવર થાય છે અને એમાં તમારા પૈસા ગજબના બને છે. દાખલા તરીકે કેપીએસ ગ્રીનનું માર્કેટ કેપ કેટલું? 8,500 કરોડ. ટાટા પાવરનું માર્કેટ કેપ કેટલું? 1 લાખ કરોડ. ઇરડાનું માર્કેટ કેપ કેટલું? 50,000 કરોડ. બિઝનેસ બધેલો સારો છે, પરંતુ નાની માર્કેટ કેપવાળી કંપની, ધારો કે કેપીઆઈ ગ્રીનનું માર્કેટ કેપ 10 ગણું 80,000 થાય
10 ગણું થાય તો તમારો શેર 10 ગણો થઈ શકે. મિત્રો, આવી કંપનીમાં પોટેન્શિયલ વધારે છે. તમે 5 વર્ષ રાખો અને કંપનીનો સતત ગ્રોથ ચાલુ રહે તો આ કંપની તમને પૈસા બનાવી આપે. આંખ બંધ કરીને આ કંપનીઓમાં લોકો ખરીદી કરે છે અને તેનાથી જ કંપની ઝડપી વધે છે. મિત્રો, આ બધી ખબર આપણે 4-5 વર્ષ પડે કે આ કંપની કેટલી મજબૂત હતી. આ સ્ટોક આવો 10 ગણો થઈ શકે છે. આ કંપનીનું માર્કેટ કેપ 80 ગણું થઈ શકે છે. આ કંપનીએ 1 વર્ષમાં 367% અને 5 વર્ષમાં 700% રિટર્ન આપ્યું છે. મિત્રો, કંપનીનો EPS તમે જુઓ, એક શેર દીઠ કમાણી 37 રૂપિયા કમાણી છે કંપનીની. હવે આપણે એના વકડા ઉપર થોડીક નજર કરીએ કે એનું વેચાણ 2019માં 34 કરોડનું હતું, 2020માં 59 કરોડ, 2021માં 102 કરોડ, 2022માં 250 કરોડ, 23માં 644 કરોડ અને આ 24માં 9 મહિનાનું વેચાણ 765 કરોડ. તમે 2019થી 2024 સુધીના વકડા જુઓ, વેચાણમાં કેટલું ગ્રોથ છે. હવે એના નફાની વાત કરીએ કે 2019માં 9 કરોડ, 2020માં 6 કરોડ, આ કોરોનાનો વખત, 2021માં 22 કરોડ, 2021માં 22 કરોડ, 2022માં 43 કરોડ, 23માં 110 કરોડ અને 2024માં 9 મહિનાનો 134 કરોડ વેચાણ. કંપનીઓ આવી પસંદ કરવી જોઈએ, સતત વેચાણના વકડા મજબૂત હોય. હવે એના પ્રમોટરની વાત કરીએ કે પ્રમોટરનું સપ્ટેમ્બરમાં એનું હોલ્ડિંગ 54.5% હતું અને ડિસેમ્બરમાં 53.8% છે. 1% એનું હોલ્ડિંગ ઘટ્યું છે. સામે FICનું હોલ્ડિંગ સપ્ટેમ્બરમાં 4.24% હતું અને વધીને 5.95% થયું છે. મ્યુચ્યુઅલ ફંડોનું સપ્ટેમ્બરમાં રોકાણ નહોતું અને ડિસેમ્બરમાં 2% રોકાણ થયું છે. હવે પબ્લિકની વાત કરીએ કે પબ્લિકનું સપ્ટેમ્બરમાં 40% રોકાણ હતું અને તે ઘટીને 38% થયું છે. પબ્લિકના શેર વેચાણા છે. FIC DIC બે લીધું છે. મિત્રો, આવી કંપનીમાં રોકાણ. અને ત્રીજી કંપની છે આપણે મિત્રો, આ આપણી ગુજરાતની કંપની છે. આ કંપનીનો સ્ટોક ઉપર નીચે અત્યારે થઈ રહ્યો છે, થોડોક ઉપર જાય છે, ઘડી નીચે આવે છે. આ ગુજરાતની કંપની છે, વારી રિન્યુએબલ એનર્જી. આ વારીનું નામ તમે જે સોલારનું કામ કરતા હશે, જે સોલારની પ્લેટો લગાવી છે, એમાં વારીનું 100% નામ સાંભળ્યું છે. કંપની 1 મહિના પહેલાં 2400 હતી, આજે 4422 ઉપર ટ્રેડ થઈ રહી છે. મિત્રો, અને 2012ની આ જૂની કંપની છે, ગુજરાતની કંપની છે. એનું માર્કેટ કેપ 9000 કરોડનું માર્કેટ કેપ છે અને 5 વર્ષમાં મિત્રો 31,489% રિટર્ન આપ્યું છે. ગજબની કંપની છે. આ કંપનીમાં તમે દાવ લગાવી દો તો આ કંપનીમાં એટલું પોટેન્શિયલ છે કે 4422ના 44,220 ભાવ થઈ શકે એવી કંપની છે. મિત્રો, આ કંપની ટેકનોલોજી ઉપર કામ કરે છે અને એની પાસે એવી ટેકનોલોજી છે કે એની સોલર પેનલ બધી કંપનીઓ કરતાં એની સોલર પેનલમાં વધારે વીજ પેદા થાય છે. એની પણ આપણે હમણાં વાત કરવાની છે. મિત્રો, તમારા પાસે 10 વર્ષનો સમય હોય તો તમે આવી કંપનીમાં રોકાણ કરી શકો છો. મિત્રો, અને બિઝનેસ અને ગ્રોથ આ કંપનીનો મોનોપોલી છે. તમે સ્ટોકમાં દાવ લગાવવો હોય તો તમારે આ કંપનીમાં નીચે આવે ત્યારે લગાવીશું. એક વખત પૈસા જો શેર બજાર બિઝનેસમાં બની જશે. મિત્રો, શેર બજારનો નિયમ છે કે તમે ધીરે ધીરે SIP પ્રમાણે જો શેર લીધા રહેશો અને શેર બજારમાં જો એક વખત તમે પૈસા સારા બનાવી નાખશો તો તમે અટકવાના નથી. કારણ કે તમે 10 વર્ષ પછી એવી કંપનીઓ તમારા પાસે પસંદ કરીને તમે રોકાણ કરશો તો તમારે પૈસાનો ઢગલો થઈ જશે. મિત્રો, પૈસા બનતા જ જશે. સોલાર પાવર જનરેશનનું કામ કરે છે. ગુજરાતની વાપી સુરત પાસે કંપનીનો સોલારનો એક મોટો બિઝનેસ છે અને સોલારની અહીંયા એને વીજળી પણ પેદા કરે છે. સોલાર પેનલ, વેવ સોલાર
નવી ટેકનોલોજી જે સોલાર પેનલની બનાવે છે તેના ઉપર નવી ટેકનોલોજી મુજબ ચમકીલો પદાર્થ લગાવેલો હોય છે અને તે સૂર્યના રોશની પડે તો વધારે એનર્જી પેદા કરે છે અને આ કોન્સેપ્ટ ઉપર કંપની કામ કરે છે. કંપની 18% ઇલેક્ટ્રિસિટી જનરેટ કરશે એવી એની આશા હતી, પરંતુ આ ટેકનોલોજી અપનાવવાને કારણે કંપની 23% એનો પાવર જનરેટ કરતી થઈ છે અને આવી ટેકનોલોજીનો ઉપયોગ કંપની તેના બિઝનેસમાં કરી રહી છે. હવે આ કંપનીના આપણે ફંડામેન્ટની વાત કરીએ મિત્રો કે 2018માં કંપનીનું વેચાણ 2 કરોડ હતું, 2019માં 7 કરોડ થયું, 2020માં 6 કરોડ, 2021માં 13 કરોડ, 2022માં 162 કરોડ, 23માં 351 કરોડ અને ચાલુ વર્ષમાં 9 મહિનામાં 765 કરોડનું કંપની સેલ કર્યું છે. હવે આપણે નફાની વાત કરીએ કે 2018માં 0 નફો હતો, 19માં -2 કરોડ નફો હતો, 20માં -3 કરોડ નફો હતો, 21માં -2 કરોડ નફો હતો અને 22માં 9 કરોડનો પહેલી વખત કંપનીએ નફો કર્યો, 23માં 35 કરોડનો નફો કર્યો અને આ ચાલુ 6 મહિનામાં કંપનીએ 106 કરોડનો નફો કર્યો છે. મિત્રો, કંપનીનો EPS કે એક શેર દીઠ કમાણી કંપનીની 51 રૂપિયા છે. ગજબની કંપની છે મિત્રો. કંપની ઉપર 39 કરોડનું દેવું છે. એના એસેટ પ્રમાણે કોઈ મોટું દેવું નથી અને પ્રમોટરનું હોલ્ડિંગ 74.46 છે અને રિટેલ રોકાણકારોનું હોલ્ડિંગ 25.43 છે. FIC અને DI વાળા આ કંપનીમાં રોકાણ નથી. મિત્રો, શેર બજારનો એક નિયમ છે કે તમારે કોઈ પૈસા બ્લોકમાં નહીં લગાવવાના. તમારે કોઈ પણ કંપની તમારે ખરીદવી હોય તો તમારે SIP જેમ આપણે દર મહિને 5,000ની કરી હોય તો મહિને 5,000 નોખતા જઈએ છીએ, એ રીતે તમારે ટુકડે શેર ભેગા કરવા છે. કોઈ પણ કંપનીમાં તમે ટુકડે શેર ભેગા કરશો તો તમને દરેક ભાવના શેર મળશે. અને ધારો કે બેંક ઓફ બરોડાનો શેર 2 વર્ષ પહેલાં 2021માં 70 રૂપિયા ચાલતો હતો, આજે 260-70 રૂપિયા ભાવ ચાલે છે. મિત્રો, હવે 2000 પહેલાં કોઈ કંપનીમાં ખરીદી કરી હોય અને આજે જ એનો 2080નો ઘટીને 250 રૂપિયા થઈ જાય તો એને કોઈ ગભરાવાની જરૂર નથી. પરંતુ 2080માં કોઈ લીધો હોય અને 30 રૂપિયા ઘટે તો એને તકલીફ, એને એવું થાય કે મારે ઘટાડો થયો છે. મિત્રો, એમ આપણે જો ધીમે કંપનીમાં લઈશું તો આપણા પાસે જૂનીના ભાવ શેર પડ્યા હોય, નવા આપણે એડ કર્યા હોય તો આપણું એવરેજ બેલેન્સિંગ થાય, આપણે નુકસાન થવાનો સંભવ 0 થઈ જાય. મિત્રો, આ રીતે સ્ટ્રેટેજી અપનાવવાની છે. થેન્ક યુ. આભાર.